વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 13 ના લેક્ચર 8 માં આગળ વધીએ. લેક્ચર 8 ની આજે આપણે મુક્તતાના અંશોને રિલેટેડ CP/CV નો ગુણોત્તર લાવવાનો છે. CP/CV CP અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. એક મોલ લઈએ એટલે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાના પહેલાના ચેપ્ટરમાં આપણે ભણી ગયા. CP અને સેમ એટલે CV અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. બરાબર. તો એ CP અને CV નો ગુણોત્તર લાવવાનો છે. બરાબર. પણ જો અલગ અલગ માટે હશે કે એક પરિમાણિક માટે હશે, દ્વિપરિમાણિક હશે. દ્વિપરિમાણિકમાં મેં આના પહેલાના લેક્ચરમાં શીખવાડ્યું હતું વિદ્યાર્થીઓ, દ્વિપરિમાણિક વાયુ હોય તો એની અંદર પાછું રિજિડ રોટેટર હોય કે ખાલી દ્વિપરિમાણિક વાયુ છે. રિજિડ રોટેટર હોય તેનો મતલબ કે એના જે વાઇબ્રેશનના અંશો હોય એને માઈનસ કરી નાખવાના હોય છે. બરાબર. તો દ્વિપરિમાણિક માટે અને બહુપરિમાણીય વાયુ માટે એવો વાયુ કે જે બહુ બધા પરમાણુના ભેગા થઈને વાયુનો એક અણુ બન્યો હોય. બરાબર. તે બહુપરિમાણીય વાયુ માટે પણ આપણે CP/CV નો ગુણોત્તર લાવવાનો છે વિદ્યાર્થીઓ. બરાબર. ચાલો તો પહેલા બધામાં સેમ ટ્રીક છે, બધામાં સેમ મેથડ છે, ખાલી મુક્તતાના અંશો બદલાઈ જશે. તો આપણે જાણીએ છીએ એક પરિમાણિક વાયુ હોય તેના મુક્તતાના અંશો 3 છે. દ્વિપરિમાણિકમાં જો રિજિડ રોટેટર કે તેના મુક્તતાના અંશો 5 છે. ખાલી દ્વિપરિમાણિક હોય તેના મુક્તતાના અંશો 7 છે. એટલે કે 7 અલગ અલગ પ્રકારે ગતિ કરી શકે છે. બરાબર. મુક્તતાના અંશો એટલે વાયુનો અણુ સ્વતંત્ર જેટલી અલગ અલગ પ્રકારે ગતિ કરી શકે એને એના મુક્તતાના અંશો કહે છે. એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. બરાબર વિદ્યાર્થીઓ. આગળ જોઈએ બહુપરિમાણીય વાયુ. તો બહુપરિમાણીય વાયુના મુક્તતાના અંશો આપણે જાણતા ન હોઈએ તેને આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ પરથી આપણે એના મુક્તતાના અંશો લઈશું સ્મોલ f. બરાબર. અને સ્મોલ f નો ઉપયોગ કરીને સૂત્ર સોલ્વ કરીશું. બરાબર. બધામાં સેમ મેથડ છે. જો એક આવડી ગયું તો બાકીની બે થિયરી જાતે આવડી જશે. બરાબર. જોઈએ વિદ્યાર્થીઓ. ચલો એક પરિમાણીય વાયુ માટે CP/CV નો ગુણોત્તર મેળવો. બરાબર. તો જોઈએ વિદ્યાર્થીઓ એક પરિમાણીય વાયુના મુક્તતાના અંશો કેટલા છે? 3 છે. તો 3 મુક્તતાના અંશો એટલે તેની સાથે સંકળાયેલી ઊર્જા કેટલી? આપણે જાણીએ છીએ જો કોઈ પણ એક પ્રકારે ગતિ કરે ને તો એની સાથે સંકળાયેલી એની આંતરિક ઊર્જા થાય 1/2 kBT. આપણે લાયા છે સૂત્ર. આના પહેલાના લેક્ચરમાં આપણે થિયરીમાં ભણી ગયા કે કોઈ પણ એક પ્રકારની ગતિ સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT. તો અહીંયા એક પરિમાણિક વાયુ 3 અલગ અલગ રીતે ગતિ કરી શકે છે. આથી એની સાથે સંકળાયેલી ઊર્જા કેટલી થશે? એટલે 3/2 kBT. બરાબર. એટલે વાયુના એક અણુ સાથે સંકળાયેલી ઊર્જા 3/2 kBT. તો ધારો કે એવા n અણુઓ છે, Na જેટલા. Na એટલે આપણે જાણીએ છીએ એને કહેવાય 1 મોલ. બરાબર. કેમ કે આપણે CP અને CV લાવવું છે એટલે 1 મોલ જેટલો જથ્થો લેવો પડશે. બરાબર. તો વાયુના એક અણુ સાથે સંકળાયેલી ઊર્જા 3/2 kBT. તો Na જેટલા અણુઓ સાથે સંકળાયેલી ઊર્જા કેટલી? કે આટલી. તો Na જેટલા કેટલી? તો ગુણ્યા શું થઈ જશે? Na એટલે 1 મોલ સાથે સંકળાયેલી ઊર્જા U બરાબર 3/2 kBT અને ઇન્ટુ Na કે વિદ્યાર્થીઓ. હવે આ સમીકરણને આપણે સેટ કરીએ. Na ને નામ લખીએ, T ને નામ લખીએ. આવું કેમ કર્યું? કેમ કે kB ઇન્ટુ Na એટલે આપણે જાણીએ છીએ સાર્વત્રિક અચળાંક આ. બરાબર. તો kB/Na ની જગ્યાએ kB ઇન્ટુ Na ની જગ્યાએ હું r લખી શકું. એટલે 3/2 RT. આપણી જોડે ઊર્જા આવી ગઈ. 1 મોલ અણુ સાથે સંકળાયેલી ઊર્જા. બરાબર. U આવી ગઈ. પણ હવે એ 1 મોલ અણુઓ છે એના તાપમાનમાં 1 એકમ જેટલો ફેરફાર કરવો હોય તો જરૂરી ઊર્જાના જથ્થાને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. બરાબર. પણ આગળ શબ્દ આવવો જોઈએ અચળ કદે. બરાબર. તો અહીંયા ઘડી લખવાનું રહી ગયું છે અચળ કદ શબ્દ આવવો જોઈએ. પરંતુ 1 મોલ અચળ કદે 1 મોલ વાયુના તાપમાનમાં ફેરફાર કરવા જરૂરી ઉષ્માનો જથ્થો એટલે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા. બરાબર. આપણે જાણીએ છીએ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું સૂત્ર કે અચળ કદ હોય
મોલ વાયુનું તાપમાનમાં ફેરફાર કરવા માટે તાપમાન વધારવું છે કે તાપમાન ઘટાડવું છે તેને અનુરૂપ જે ઊર્જા જોઈએ એ ઊર્જાને કહેવાશે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા બરાબર એટલે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે શું તો કે CV બરાબર અહીં આગળ તાપમાન આવશે CV બરાબર du/dt તાપમાનમાં ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો નીચે આવશે તાપમાન ઉપર આવશે ઉષ્માનો જથ્થો બરાબર તો એક કામ કરીએ વિદ્યાર્થીઓ d/dt હું બહાર રાખી દઉં છું d/dt છે એને મેં સાઈડ પર લખી નાખ્યા u તો u એટલે તો હમણાં આપણે લઈ આવ્યા હતા u બરાબર 3/2 RT તો મેં u ની જગ્યાએ લખ્યું 3/2 RT બરાબર હવે વિકલન વાળું સ્ટેપ અંદર જશે પણ વિદ્યાર્થીઓ 3/2 r એ તો અચળ છે કોઈ પણ પરિસ્થિતિમાં r 8.31 જ રહેશે તાપમાન બદલાઈ શકે 32 ડિગ્રી થયું 34 ડિગ્રી થયું 38 ડિગ્રી થયું બરાબર સમય જતાં તાપમાન બદલાય પણ 3/2 r તો એનો એક સ્ટેપ રહેવાનો છે એટલે એનું વિકલન થાય નહીં તો એ સ્ટેપ વિકલનની બહાર નીકળી જશે વિકલન આનું થશે એટલે dt/dt થશે dt/dt તો dt/dt ઉડી ગયા તો બચ્યું શું CV બરાબર 3/2r બરાબર તો CV બરાબર 3/2r આયા પણ આપણે થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા Cp - Cv r બરાબર તો Cp શોધવાના Cv શોધી રહ્યા 3/2r તો મેં અહીંયા લખ્યા 3/2r Cp - 3/2r r માઈનસ સ્ટેપ એક બાજુ ગયો એટલે પ્લસ થઈ ગયો લસા લઈ લઈએ તો 2r 3r/2 3 ને 2 5 એટલે 5r/2 Cp આવી ગયા આપણે તો Cp/Cv નો ગુણોત્તર પૂછ્યો છે તો ચલો Cp એટલે કેટલા આયા 5r/2 અને Cv કેટલા આયા 3r/2 તો r ઉડી ગયા 2 ઉડી ગયા એટલે 5/3 એટલે એક પરિમાણિક વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર આવ્યો 5/3 બરાબર વિદ્યાર્થીઓ ફરીથી જોઈએ જો એકવાર આ થિયરી આવડી ગઈ તો આગળની બે થિયરી જાતે જ આવડી જશે ખાલી મુક્તતાના અંશો તમારે યાદ રાખવાના રહેશે ફરીથી જોઈએ એક પરિમાણિક વાયુના અણુના મુક્તતાના અંશો 3 છે એટલે કે 3 અલગ અલગ રીતે ગતિ કરી શકે છે હવે કોઈ પણ એક રીતે ગતિ કરે તો એની સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT તો 3 અલગ અલગ રીતે ગતિ કરે છે તો સંકળાયેલી ઊર્જા કેટલી એટલે 3 * 1/2 kBT આવશે બરાબર એટલે કે 3/2 kBT આ તો એક અણુની વાત કરી આપણે જોડે તો 1 મોલ વાયુ છે તો એક અણુની આટલી તો 1 મોલની કેટલી પણ 1 મોલ એટલે Na એવોગાડ્રો નંબર બરાબર તો એક અણુ સાથે સંકળાયેલી ઊર્જા આટલી તો Na સાથે સંકળાયેલી ઊર્જા કેટલી તો Na * 3/2 kBT પણ એક કામ કરી સમીકરણને સેટ કરી એને અંદર લઈ લઈએ તો kb * n t ને બાદ મૂક્યો આવું કેમ કર્યું તો કે kb * n એટલે તો r થઈ જાય છે એટલે u બરાબર 3/2 rt બરાબર પણ આપણે જાણીએ છીએ કે પરંતુ અચળ કદે 1 મોલ વાયુના તાપમાનમાં ફેરફાર કરવા જરૂરી ઉષ્માનો જથ્થો એટલે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા એટલે 1 મોલ વાયુ હોય એના તાપમાનમાં ફેરફાર કરવા માટે જેટલો ઊર્જાનો જથ્થો જોઈએ ઉષ્માનો જથ્થો જોઈએ એને શું કહેવાશે મોલર વિશિષ્ટ ઉષ્મા બરાબર તો Cv du/dt થાય d/dt એમના એમ u ઊર્જા 3/2 r લાય તેની કિંમત અહીં મૂકી 3/2 r અચળ રહેશે બહાર જતા રહે વિકલન થશે dt/dt ઉડી જશે એટલે 3/2 r થઈ ગયા Cv પણ Cp - Cv એટલે r Cv ની કિંમત મૂકી માઈનસ સ્ટેપ બાજુ ગયો પ્લસ થઈ ગયો લસા લીધો Cp આયા Cp/Cv નો ગુણોત્તર લાવો છે એટલે 5r/2 Cv/Cp નથી પૂછ્યું Cp/Cv પૂછ્યું છે જે પૂછ્યું હોય એનો ગુણોત્તર લાવવાનો હોય એટલે 5r/2 2 ઉડી ગયા r ઉડી ગયા 5/3 એટલે Cp/Cv કેટલા આયા વિદ્યાર્થીઓ 5/3 આયા બરાબર આ એક પરમાણુય માટે થયું હવે હું આ થિયરીમાં થોડા સુધારા કરીને દ્વિપરમાણુય માટે લાવીએ છીએ બરાબર તો ચલો એક પરમાણુની જગ્યાએ આપણે શું લખી દેવાનું માત્ર થિયરીમાં દ્વિપરમાણુ તમારે આખી થિયરી લખવાની રહેશે બરાબર હું ખાલી આમાં સુધારા કરું છું પણ તમારે આખી થિયરી લખવાની છે
તો ચાલો દ્વિપરમાણ્ય માટે વાત કરીએ તો દ્વિપરમાણ્ય વાયુ માટે Cp/Cv નો ગુણોત્તર મેળવો. અહીંયા આગળ આપણે રિજિડ રોટેટર નથી લેતા એટલે દ્વિપરમાણ્યના મુક્તતાના અંશો કેટલા થશે વિદ્યાર્થીઓ? 7. બરાબર. તો અહીંયા આગળ એક સાથે સંકળાયેલી ઊર્જા 1/2 kBT, તો 7 સાથે સંકળાયેલી ઊર્જા કેટલી થશે? તો કે 7 * 1/2 kBT, એટલે અહીંયા શું આવશે? 7/2 kBT. એક અણુ સાથે સંકળાયેલી ઊર્જા આપણી જોડે 7/2 kBT. તો Na જેટલા સાથે સંકળાયેલી ઊર્જા કેટલી? તો Na * 3 જ્યાં હોય ત્યાં 7 મૂકી દેવાના છે. તો 3 ની જગ્યાએ આવશે 7, 3 ની જગ્યાએ આવશે 7. બરાબર. તો એક સાથે સંકળાયેલી ઊર્જા 7/2 kBT, તો Na સાથે કેટલી? તો Na * 7/2 kBT. સેટ કર્યું સમીકરણ kBA ને ભેગા કર્યા 7/2 m ના m, તો જવાબ આવ્યો 7/2 kBA ને એટલે આ થઈ ગયા. તો 7/2 RT. ફરી પાછી એની એ જ વ્યાખ્યા du/dt પણ એનું એ 3 ની જગ્યાએ આવશે ખાલી 7. તો 7/2 RT થશે. 7/2 R કોમન, તો અહીંયા 7/2 કોમન આવશે. dt/dt ઉડી ગયા એટલે CV આયા 7/2. તો અહીંયા CV લખી 7/2, 7R/2, 7R/2. લસા થશે માઈનસ સ્ટેપ બચ જશે એટલે પ્લસ થયો. તો અહીંયા સ્ટેપ પ્લસ R પણ અહીંયા આવી જશે 7. 7 ને 2 9 એટલે 9R/ લસા લઈએ તો 2R + 7R. 7 ને 2 9R/2, 9R/2 લઈએ એટલે આપણા ગુણોત્તર ખાલી બદલાઈ જશે. ચલો ગુણોત્તર શું આવશે? તો કે Cp કેટલા આયા? Cp આયા 9R/2. Cv કેટલા આયા? 7R/2. તો R/2 ઉડી ગયા એટલે Cp/Cv = 9/7. અને આ ગુણોત્તરને ગામા પણ કહેવાય છે. બરાબર વિદ્યાર્થીઓ. તો આ દ્વિપરમાણ્ય વાયુ માટે આવી Cp/Cv નો ગુણોત્તર તમે સ્ક્રીનશોટ પાડીને થિયરી લખી શકો છો. બરાબર. હવે આ થિયરી આપણે દ્વિપરમાણ્ય વાયુ માટે જ પણ રિજિડ રોટેટર માટે લઈએ. રિજિડ રોટેટર હોય તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ રિજિડ રોટેટર લખેલું હશે કે રિજિડ રોટેટર માટે. બરાબર. તો રિજિડ રોટેટર હોય તો આપણે જાણીએ છીએ મુક્તતાના અંશો માત્ર બદલાઈ જશે. કેટલા થઈ જશે? રિજિડ રોટેટર માટે મુક્તતાના અંશો થાય 5. તો અહીંયા 7 ની જગ્યાએ આવી જશે. જ્યાં જ્યાં પણ 7 લખ્યા ત્યાં બધે જ હવે લખવાના 5. તો અહીંયા 5 થઈ જશે. તો 7 ની જગ્યાએ પણ શું આવી જશે? 5 આવી જશે એટલે 5/2 kBT. અહીંયા આગળ પણ 5/2 kBT આવી ગયા. તો અહીંયા પણ 5/2 આવી જશે. 5/2. અહીંયા પણ 5/2 આવી જશે. અહીંયા પણ 5/2 RT. ફરી પાછી વ્યાખ્યા du/dt. અહીંયા 7 ની જગ્યાએ આવી જશે 5/2 RT. 5/2 R કોમન, અંદર રહેશે dt/dt એટલે કે 5/2 R. CV આયા 5/2 R. તો અહીંયા આગળ પણ 5 આવી જશે. એ -5 આ બાજુ જાય એટલે પ્લસ થઈ ગયા. લસા થશે એટલે 5 ને 2 7 એટલે અહીંયા આગળ આવી જશે 7R/2. બરાબર. તેનો ગુણોત્તર માત્ર બદલાઈ જશે. ગુણોત્તર હવે શું થશે વિદ્યાર્થીઓ રિજિડ રોટેટર માટે? તો રિજિડ રોટેટર માટે Cp 7R/2, Cv 5R/2. 2 ઉડી ગયા, R ઉડી ગયા, 7/5. બરાબર. Cp/Cv અને એને કહેવાશે ગામા. બરાબર વિદ્યાર્થીઓ. તો આ ત્રણ થિયરી તમારે અલગ અલગ લખવાની છે. પહેલા આપણે એક પરમાણ્ય માટે ભણ્યા, પછી દ્વિપરમાણ્ય માટે ભણ્યા. દ્વિપરમાણ્ય ખાલી હતા ત્યારે 7 મુક્તતાના અંશો. હવે આપણે રિજિડ રોટેટર માટે ભણ્યા. રિજિડ રોટેટર હોય એટલે મુક્તતાના અંશો 5 થાય. તો બધાએ 5 લખ્યા છે. બરાબર. તમારે દરેક થિયરી અલગ અલગ રીતે લખવાની રહેશે. હવે વિદ્યાર્થીઓ આ જ થિયરી આપણે બહુપરમાણ્ય વાયુ માટે ભણીશું. બહુપરમાણ્ય વાયુ માટે આ થિયરી ભણીશું, પણ એમાં થોડાક સ્ટેપ ચેન્જ છે. તો ચાલો જોઈએ બહુપરમાણ્ય વાયુ માટે.
चलो विद्यार्थीओ बहुपरिमाणीय वायु माटे सेम टू सेम छे खाली अमुक स्टेप पाछळथी चेंज थशे एक परमाणीय वायुना मुक्तताना अंश 3 હતા એ પ્રમાણે થિયરી લખી દ્વિપરિમાણીયમાં 7 હતા રીજિડ રોટેટરમાં 5 હતા હવે बहुपरिमाणीय છે તો बहुपरिमाणीयના આપણને મુક્તતાના અંશો ખબર નથી તો આપણે ધારો કે એના f લઈએ છે મુક્તતાના અંશો બરાબર તો જો થિયરીમાં જ્યાં જ્યાં 3 5 7 હતા ત્યાં આપણે શું લખવાનું છે f લખવાનું છે તો એક પરમાણ્ય વાયુના અહીંયા અહીંયા बहुपरिमाणीय આવી જશે बहुपरिमाणीय वायुना मुक्तताना अंशो કેટલા થશે કે बहुपरिमाणीय वायुना मुक्तताना अंशो f છે બરાબર આથી તેના f મુક્તતાના અંશો સાથે સંકળાયેલી ઊર્જા f * 1/2 kBT એટલે કે f/2 kBT થશે બરાબર પણ વિદ્યાર્થીઓ એક અણુ સાથે f/2 kBT તો એને અણુઓ સાથે કેટલી ઊર્જા તો એને * f/2 kBT kB અને એને ને ભેગા કરી નાખીએ તો kBn એટલે આપણો r બની જશે એટલે f/2 RT થશે બરાબર હમણાં જ આપણે CV ની વ્યાખ્યા ભણ્યા તો CV બરાબર du/dt એટલે d/dt એમને એમ u ની જગ્યાએ હું શું લખી શકું f/2 RT લખી શકું f/2 r અચળ જતો રહેશે બહાર dt/dt ઉડી જશે એટલે CV બરાબર f/2 r બરાબર પરંતુ Cp - Cv = r Cp એમને એમ CV r/2 માઈનસ સ્ટેપ બચશે એટલે પ્લસ થઈ જશે બંનેમાંથી r કોમન નીકળી જશે એટલે અહીંયા કશું ના બચ્યું એટલે 1 f/2 r બરાબર Cp/Cv નો ગુણોત્તર લાવવો છે તો આ આપણા આવી ગયા Cp અને પહેલા આપણા હતા Cv આ બંનેનો ગુણોત્તર લખીશું તો ઉપર આ સ્ટેપ આવશે ભાગ્ય નીચે આ સ્ટેપ આવશે r ઉડી ગયા તો 1 f/2 upon f/2 છેદના છેદ અંશમાં જતા રહેશે 2 ઉપર આવી ગયા એટલે 2 કૌંસમાં 1 f/2 upon f આવી ગયા 2 ને અંદર ગુણી નાખ્યો તો 2 એકા 2 અને 2f/2 2 ઉડી જશે એટલે 2 f/f બરાબર હજુ એક કામ કરીએ છેદ અલગ અલગ આપી દઈએ એટલે 2 upon f થઈ ગયા પ્લસ f upon f થઈ ગયા પણ f upon f ઉડી જશે એટલે 2 upon f plus 1 અને આ ગુણોત્તર છે Cp/Cv નો અને એને આપણે ગામા કહીએ છીએ એટલે ગામા બરાબર 2 upon f plus 1 જ્યાં જ્યાં મુક્તતાના અંશો બદલાય ત્યાં ત્યાં આપણે f લખ્યું છે અને f ને રિલેટેડ આખી થિયરી સોલ્વ કરશે ખાલી અહીંથી મેથના સ્ટેપ થોડા બદલાશે બાકી બેઠી થિયરી છે બરાબર વિદ્યાર્થીઓ તો એક પરમાણ્ય માટે દ્વિપરિમાણીય માટે અને બહુપરિમાણીય માટે Cp/Cv નો ગુણોત્તર વાળી થિયરી અહીંયા પૂરી થઈ ઉદાહરણ 13.4 જોઈએ વિદ્યાર્થીઓ ઉદાહરણ 13.4 ની રકમમાં તમને એવું કીધું છે કે બે પાત્રો લીધેલા છે બે પાત્રમાંથી એક પાત્રમાં નિયોન વાયુ ભરેલો છે જે પ્રમાણિત છે અને બીજા પાત્રમાં ઓક્સિજન વાયુ ભરેલો છે જે દ્વિપરિમાણિક છે તથા બંને પાત્રમાં લાગતા દબાણનો ગુણોત્તર 3:2 આપેલો છે તો આપણને આ પાત્રમાં રહેલા અણુઓની સંખ્યા નિયોનના અણુ કેટલા હશે અને ઓક્સિજનના અણુઓની સંખ્યાનો ગુણોત્તર લાવવાનો કહ્યો છે અને બીજામાં શું પૂછ્યું છે આપણને અને એ જ ઉદાહરણનો બીજો પાર્ટ કંઈક આ પ્રમાણે છે કે પાત્રમાં નિયોન અને ઓક્સિજનના ઘનતાનો ગુણોત્તર લાવવાનો છે નિયોન અને ઓક્સિજનની શું શોધવાની છે ઘનતાઓનો ગુણોત્તર લાવવો છે બરાબર વિદ્યાર્થીઓ તો પહેલા આપણે અણુની સંખ્યા શોધીશું તો અણુની સંખ્યા શોધવા માટે આપણી જોડે સૂત્ર હતું વિદ્યાર્થીઓ PV = μRT બરાબર પણ PV = μ ની જગ્યાએ હું શું લખી શકું n/a ની કેમ કે સંખ્યા લાવી છે RT આ સમીકરણો નિયોન માટે લખવું અને ઓક્સિજન માટે લખવું નિયોનને ધારો કે આપણે 1 નંબર આપી દઈએ અને ઓક્સિજનને હું ધારો કે 2 નંબર આપી દઉં તો નિયોન માટે લખું તો શું લખાય જે બદલાતું હોય એને નંબર અપાય કદ બદલાતું નથી બંને સમાન કદના પાત્ર છે એટલે v એમનો એમ રહેશે દબાણ બદલાય છે n બદલાય છે n એ અચળાંક છે એવો કેટલો નંબર ના બદલાય r ના બદલાય તાપમાન બદલાતું નથી કેમ કે બદલાતું હોત તો એની ઇન્ફોર્મેશન આપી હોત એટલે તાપમાન બદલાતું નથી તે T એમનો એમ
આ સમીકરણ હું P2 માટે લખીશ એટલે આ કોના માટે તો નિયોન માટે આ જ સમીકરણ હું ઓક્સિજન માટે લખું તો થશે P2V N2 NA અને RT બરાબર બંનેનો ગુણોત્તર લઈ લઈએ વિદ્યાર્થીઓ બંનેનો ગુણોત્તર લઈશું તો RT ઉડી ગયા NA ઉડી ગયા V ઉડી ગયા તો P1/P2 N1/N2 પણ આપણને આપેલું છે કે P1/P2 દબાણનો ગુણોત્તર 3:2 છે તો N1/N2 પણ શું થઈ જશે તો N1/N2 3/2 થશે બરાબર સંખ્યાનો ગુણોત્તર આવી ગયો સંખ્યાનો ગુણોત્તર દબાણના ગુણોત્તરના સમપ્રમાણમાં થઈ ગયું એટલે N1/N2 એટલે 3/2 આવી ગયા બરાબર હવે બીજો પાર્ટ જોઈએ દાખલાના બીજા પાર્ટમાં આપણને નિયોન અને ઓક્સિજનની ઘનતાનો ગુણોત્તર શોધવાનો કહ્યો છે તો ચાલો ઘનતા લાવી છે વિદ્યાર્થીઓ ફરી પાછું આપણે આ સમીકરણ ઉપયોગ કરીશું તો PV mu RT પણ અહીંયા mu ની બીજી વ્યાખ્યાનો ઉપયોગ કરીશું mu n/na પણ થાય અને mu m/m0 પણ થાય તમે જાણો છો બરાબર તો PV mu ની જગ્યાએ હું લખીશ m/m0 RT બરાબર તો વિદ્યાર્થીઓ P1V m1/m01 ઓક્સિજનનું દળ બદલાય છે જો ઓક્સિજનનું દળ બદલાય છે અને નિયોનનું દળ પણ બદલાય છે એટલે હું m01 લખું છું અને RT બદલાતું નથી એટલા માટે બરાબર આ કોના માટે 1 નંબર એટલે આપણે જાણીએ છીએ નિયોન માટે સેમ રીતે હું ઓક્સિજન માટે લખું તો અહીંયા કેટલી શું આવશે P2V m2/m02 into RT બરાબર કોના માટે ઓક્સિજન માટે ચલો બંને સમીકરણનો ગુણોત્તર લઈ લઈશું તો VV ઉડી ગયા RT પણ ઉડી ગયા સમીકરણ ગોઠવાશે એટલે P1/P2 m1 m01 છેદમાં આવી જશે અહીંયા એની બાજુમાં આવી જશે m2 અને m02 કઈ જતા રહેશે ઉપર જતા રહેશે બરાબર તો આપણે તો m1/m2 જોઈએ છે દળ કેમ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થશે બરાબર એટલે મારે દળ જોઈએ છે તો દળને સૂત્રનો કરતા બનાવીશ વિદ્યાર્થીઓ તો m1/m2 તો m01 સામે જતા રહેશે m02 ડિવાઈડ બાય જશે એટલે P1 ગુણ્યા m01 એટલે એનું સ્ટાન્ડર્ડ દળ બરાબર અને P2 ગુણ્યા m02 આ બાજુમાં આવી ગયા m1/m2 બરાબર ચાલો કિંમતો મૂકીએ P1/P2 નો ગુણોત્તર આપેલો છે 3/2 m01 1 નંબર નિયોન માટે 20.2 m02 ઓક્સિજનનું દળ 32.0 m1/m2 આવી ગયા આ દળ આવી ગયા વિદ્યાર્થીઓ હવે આપણે ઘનતા જોઈએ છે તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ બરાબર પણ અહીંયા માત્રાનું કદ તો અચળ છે એટલે આપણે એવું લખી શકીએ કે ઘનતા નો જે ગુણોત્તર આવશે ઘનતા પહેલા માટે અને ઘનતા બીજા માટે દળ પહેલાનું કદ તો બંનેના સેમ છે એટલે કદ પહેલાનું બીજાનું નહીં થાય દળ બીજાનું બરાબર તો ચાલો દળ m1 થશે અહીંયા m2 થશે તો m1/m2 અને એ તો આપણે લઈ આવ્યા હતા 3 × 20.2 ભાગ્યા 2 × 32 બરાબર તો આને આપણે સોલ્વ કરીશું તો ઘનતા ρ1/ρ2 નો ગુણોત્તર આવી જશે વિદ્યાર્થીઓ બરાબર તમારાનો ગુણા કરવાનો બેવનો ભાગા કરી દેવાનો છે તો આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થીઓ બરાબર પહેલા આપણે સંખ્યા લાયા PV = QRT પછી
P1 N1 P2 N2 બરાબર. પછી આપણે એની ઘનતાનો ગુણોત્તર લીધો. ઘનતાનો ગુણોત્તર લેવો એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, પણ પાત્રનું કદ તો અચળ છે એટલે ઘનતા ચલે છે દળ. ઘનતા દળ પર આધારિત, પણ દળ કેવી રીતે લઈશું કે દળ માટે P = μ/T, μ એટલે m/m0, m1 2 ઉડી ગયા, m1 m2 ને સૂત્રનો કરતા બનાવ્યો, દળ મળી ગયું અને દળ પરથી ઘનતા મળી ગઈ. બરાબર વિદ્યાર્થીઓ, તો આ દાખલો પૂરો થઈ ગયો. નેક્સ્ટ દાખલો જોઈએ. ઉદાહરણ 13.5 જેની રકમ કંઈક આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ. એક બીકરમાં આર્ગોન અને ક્લોરીનનું મિશ્રણ ભરેલું છે, જેમના દળોનો ગુણોત્તર 2:1 છે. એટલે 2 ગ્રામ આર્ગોન હોય તો 1 ગ્રામ ક્લોરીન છે. બરાબર. અને તે મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ આવેલું છે. તો આપણને એવું કહ્યું છે કે વાયુના અણુ દીઠ ગતિ ઊર્જાનો ગુણોત્તર મેળવો, અને એ જ દાખલાના બીજા પાઠમાં આપણને અણુ દીઠ સરેરાશ વર્ગીત ઝડપનું વર્ગમૂળ મેળવવાનું છે. બરાબર. તો વિદ્યાર્થીઓ એક કામ કરીએ. અણુની ગતિ ઊર્જાનું આપણી જોડે સૂત્ર હતું, ગતિ ઊર્જાનું સૂત્ર હતું 3/2 kBT. બરાબર. તો જો ગતિ ઊર્જા is equal to 3/2 kBT. બરાબર. 3/2 kB અચળ છે આપણે જાણીએ છીએ, અને તાપમાન બદલાય તો ગતિ ઊર્જા બદલાય. પણ અહીંયા તાપમાન, મિશ્રણનું તાપમાન તો સમાન રહે છે 27 ડિગ્રી સેલ્સિયસ. તાપમાન બદલાતું નથી, આથી ગતિ ઊર્જા બદલાશે નહીં. તો બંનેની ગતિ ઊર્જાનો ગુણોત્તર, બંનેની ગતિ ઊર્જા કેવી આવશે? સમાન આવશે. kb ની કિંમત મૂકો, t ની કિંમત મૂકો, 3/2 કરો. બરાબર. 1.38 × 10 - 23 અને 27 એટલે 273 એટલે 300. તો 3/2 1.38 × 10 - 23 × 300 એ કરીશું તો જે ગતિ ઊર્જા આવશે એ ગતિ ઊર્જા આર્ગોનની આવશે ને એ ગતિ ઊર્જા ક્લોરીનની આવશે. બરાબર. એટલે બેવની ગતિ ઊર્જા સમાન આવશે એટલે જે જવાબ આવશે બે ઉપર નીચે ઉડી જશે, તો કશું ના બચ્યું. એટલે ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો કહેવાશે? 1:1 કહેવાશે. બરાબર. તો લખવાનું કે ગતિ ઊર્જા 3/2 kBT by 3/2 kBT. આર્ગોન અને ક્લોરીન આ સેમ છે, આ બધી વસ્તુ સેમ છે તો ઉડી જશે, કશું ના બચે એટલે 1:1. બરાબર. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર આવી ગયો વિદ્યાર્થીઓ. આગળ જોઈએ. અણુ દીઠ સરેરાશ વર્ગીત ઝડપનું વર્ગમૂળ લાવવું છે. બરાબર. તો વિદ્યાર્થીઓ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કે ગતિ ઊર્જા is equal to 3/2 kBT. પણ ગતિ ઊર્જાનું આપણને બીજું એક સૂત્ર પણ ખબર હતી, 1/2 mv². હું અહીંયા લખીશ 1/2 mv². બરાબર. is equal to 3/2 kBT. તો આપણે તો વર્ગીત ઝડપ v લાવવા છે. આ બધી વસ્તુઓ અચળ છે. બરાબર. બંને માટે આર્ગન વાયુ માટે લઈએ, આર્ગન વાયુ માટે લઈએ કે ક્લોરીન વાયુ માટે લઈએ, બધી વસ્તુઓ અચળ છે. ચેન્જ કોણ થશે? v ચેન્જ થશે, કેમ કે m ચેન્જ થાય છે. તો આપણે આવું લખી શકીએ v² ચલે છે 1/m. આ અહીંયા ભાગ્યામાં આવી જશે. બરાબર. એટલે v² ચલે છે 1/m. આપણે અહીં rms ઝડપ જોઈએ તો v² rms 1/m. ધારો કે આ સમીકરણ 1 માટે લખીને આ સમીકરણ 2 માટે લખીએ. આર્ગોન 1 નંબર કહી દઈએ અને ક્લોરીન ને બીજો નંબર કહી દઈએ, તો આ રીતે લખી શકું v² rms 1 is equal to m1. અને અહીં નીચે શું આવશે? v² rms 2 માટે, તો અહીં આગળ શું આવશે? m2 આવશે. બરાબર. તો m2 એટલે બીજા કણનો દળ અને m1 એટલે પહેલા કણનું દળ. પણ એમ આપણને ખબર નથી, પણ વિદ્યાર્થીઓ આપણી જોડે એક સૂત્ર હતું μ = m/m0. μ = small m/m0. તો હું એમને સૂત્રનો કરતા બનાવીશ તો m બરાબર શું લખાશે? μ * m0 લખાશે. μ એટલે તો મોલ છે અને મોલની સંખ્યા વિશે કશું ખબર નથી એટલે આપણે એને અચળ લઈ લઈએ. તો હું સ્મોલ m ની જગ્યાએ m0 લખી શકું. બરાબર. તો સ્મોલ m ની જગ્યાએ મેં m0 લખું છું. તો અહીંયા આગળ જો વિદ્યાર્થી m2 છે તેના માટે હું શું લખીશ? = vrms²
સ્ક્વેર 1 માટે અને VRMS સ્ક્વેર 2 માટે ઇઝ ઇક્વલ ટુ અહીંયા m2 છે તો અહીંયા લખીશ m02 અને અહીંયા m1 છે તો અહીંયા લખીશ m01 બરાબર. તો ચાલો બંનેની કિંમત મૂકી દઈએ m2. બીજો નંબર ક્લોરીન માટે છે તો ક્લોરીનનો વિદ્યુતભાર આ ક્લોરીનનો પરમાણુ ભાર આપણને આપેલો છે 70.9 સોરી ઉપર આવશે અને m1 છે નીચે m1 નંબર આપણે આર્ગોનને આપેલું છે એટલે આર્ગોનનો પરમાણુ ભાર છે 39.9 તો આનો ગુણોત્તર કરશું એટલે આપણને VRMS સ્ક્વેર 1 માટે VRMS સ્ક્વેર 2 માટે મળી જશે બરાબર. વિદ્યાર્થી એકદમ ઈઝી દાખલો હતો. દાખલો અહીંયા આગળ પૂરો થયો. આ સાથે જ આપણે આ ચેપ્ટરનો લેક્ચર 8 પણ પૂરો થયો.